કેરી છે ધોમ જો ભાભી ચા બનાવી નાખી જાવ, ચા પી લેવી. હાલો તમે બધા ચા પીવા. એ લઈને એવી ચા પી લઈએ, હવે ખાઈ લેવી. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજનો વ્લોગ એમની અશોકભાઈની વાડીએ જ શરૂ કર્યો છે. આ અમારા મોહિતભાઈ, ઉત્તમ આ ઉત્તમભાઈ અને આ મોહિતભાઈ. અમારા બાની બેઠા છે અને આ કૈલાસ ભાભી. કેમ છે? મજામાં મજામાં તો છો. અમે મજામાં. આજ જો ભાવેશભાઈની અમારી વાડી આવ્યા છે. આજ મોડવાની વાડી આવ્યા પછી બ્લોગ શરૂ કર્યો અત્યારમાં. સારું છે ને? હા સારું તો હોય. હા તો સારું લ્યો. કેમ વાડીનો પવન બાકી? મજા આવે બે તમારે કામ કરતા એ મજા આવે કે નહીં? હા એ મજા આવે બે હોય ને. પૂછા પૂછી રહેવાનું મન થાય. પૂછ્યા ને પૂછ્યા. હા પૂછા હા તાર મમ્મી કે ખાવા નથી દેતા તો એમ કેમ કે પવન ખાવાનો આખો દી ખવડાવજો છોકરાને, એમ ન કરતા. પવન ન ખવડાવતા કે લે તમને કહું છું એમ. કેમ કે તમે સિટીમાં રહો કે નહીં? હા એટલે વાડી એમ કેમ મજા આવે, એમ પવન મજા આવે કે નહીં? એવો આવે એટલે મજા આવે. હુઈ રહ્યા હોય તો આખો દી આખી રાત ઉઈ જાય, ખબર ન રહે. મસરા બસરા કઈ કરડે નહીં. મસર તો છે કેમ કે બધું પાણી ને એવું બધું બોલો એ તો પછી અહીં થોડુંક માલ ઢોર છે કે નહીં, થોડુંક એવું રહેતું છે. પણ પવન સારો આવે, મજા આવે એવું છે. હાજે ને હાજે જ કહી દીધું તું. ઉત્તમ નો વ્યવહાર થઈ ગયો, એના પેંડા ખવડાવે છે. એને કીધું તે કીધું તું નહીં એલા તો કોંગ્રેચ્યુલેશન કહી દે એને એક વાર તો ક્યારે એમ નહીં. નવો ફોન લીધો એનું, નવો ફોન લીધો એટલે પેંડા બાકી રહેવાના. હા વાડી માટો મળી બધી જ્યારે જ છે ને. ક્યાં સુધી છે એમ? હા મેં આંબા સુધી જઈશી વાડી ઉપર. ક્યાં જવાનું છે? આંબે. આંબે પડી હોય તો કેરી ખવાય ને કે તોડાય થોડી? આવડી મોટી તોડાય થોડી? હવે પાકવા દેવાની હોય, હવે તોડાય નહીં. આ કેમ વચ્ચે આમ થઈ ગયું છે? ક્યાંય નહીં ગયા. આ રસ્તો છે ઓપડ, આમને માલું જવાનું રસ્તા ક્યાં જાનમાં હોપટ હકાલ્યા. રસ્તો કેડી કઈ નહીં ગયા હાલી હાલી તો હું હે ત્યાં તો રસ્તો છે જ તો ને. હેઠે જોઈને હાલવું જોઈએ ને કે જવું હેઠા એમાં. હા કેરી છે ધોમ જો. હે કેરી છે મસ્તી. દેશી છે કે દેશી છે ને? હા એલા તાર આવડી બાજરી છે. આ તમારી બધી કેટલા વીઘાની છે? લગભગ 12-5 વીઘાની. તો જાજી કરી નાખી. કેરી છે મસ્તીની જો ઢગલો. હા અહીંયા તો જો ઘણી છે. આમાં કેરીમાં ભાગ છે કે આંબામાં? એ નથી ખબર. એ નથી ખબર. રસ્તામાં જાય બધા તોડતા જાય કે બીજા કોઈ નહીં. હારો ગો પાડે છે ઉત્તમ. હવે વગાડતો નહીં. તાર કાંઈ નહીં દઈ પાડી દે. આખે તારા જ પગમાં આવે નકરા સારું ને. મોઢા પર નો આવે, ધ્યાન રાખજે. આઘું રહેવાનું ને વેકેશન સુધરી જાય પાછું.
હાલ બસ હવે હેડો હવે ઘણી ને એટલે એટલે આવડી મોટી ગાડી મત જોતી તું રાખ ગાડી ખવાય સારું હાલો જાવ દી ઢાળિયા પાછા આમાં લાઇટ નથી તો પાણી કેમ આવેલું છે ઈ વોદ નો આવે વધમાં તું વધનું ખાલી કરી નાખ્યું પડતો નહીં પણ ભાભી ચા બને નાખી જાવ ચા પી લેવી હાલો તમે બધા ચા પીવા અંધારું છે પણ અમારે હા લાઈટ નથી તો વાડીઓમાં તો એમ જ ન હોય લાઈટ વહી ગઈ છે આજ આ એક લાઇટની જરૂર ને પવન કેવો મસ્તી ન હોય કે પૂંજાળા છે એમી જ્યારે આવીને ત્યારે લાઇટ ન હોય આ તમે બીજી વાર આવ્યો લાઈટ જ ન હોય એમી આવીને ત્યારે જ ન હોય હા એવું છે સારું ચા પાણી પી લેતા ને ભાભી હવે રાંધી નાખ્યું છે વાળું કરી લેવી ચોટલા કરી નાખ્યા ને ચા ચોટલા બધા ઘરે બેસી ગયા હા લાઈટ આ- નથી ને? હા એ વાડીએ છીએ એટલે કે લાઇટ છે નહીં હવે વાળું કરી લીધી વાળું પાણી કરી લીધા છે ને બેઠા હતા ને કૈલાસ ભાભી કાંઈક કહે છે શું કહો છો હું તો કહું છું કાંઈ રોકાઈ જાવ એમ રોકાવું નથી હવે જઈ ઘરે હવે સવારે અહીંથી ટિફિન કરી દઈશું અહીંથી તમે ભાગશાળી જો લાઈટ આવી ગયો હા લાઇટ ઝટકા મારો મળી જાય અમારે જવાનું થયું કે ને એટલે લાઇટ હા, આવી ઈ વાત સાચી. તમે સાચું બોલી ગયા કે તમારે જવાનું થયું હોય એટલે લાઈટ આવી ગઈ એને ખબર પડી ગઈ છે કે આ મહેમાન ભાગ્યા છે એટલે હવે આવી જાવ એમ હવે જઈએ એટલે લાઇટ આવી જાય રોકાઈ જાવ ને હું તો એમ કહું છું રોકાવું નથી હવે જાવ દેવી ઘરે સવારે અહીંથી ટિફિન કરીને આગું ક્યાં છે અહીં ટિફિન બનાવીને બે જણા લઈ જાવ માસી અહીં રોકાઈ જશે કામ હશે હા, એને રાખો રે હોય તો રોકાઈ જાવ કાંઈ કામ નથી ને આખો દી કાંઈ ટાઈમ જાય નહીં એમ કરતા અહીં રોકાઈ જાવ થોડાક દી ના અહીંયા રોકાઈ જાવ મત પંખો ચાલુ હોય ને ખાટલો હોય ને એ આખો દી પણ અહીંયા લીમડેલી હવા દે છે માસીને કેવી છે એ તાણ તો ઘણી કરવી છે પણ માસીને કાંઈ રોકાવું નથી હમ એને એવું છે ઘડીક થોડાક દી અહીંયા ને થોડાક દી ના એને હા, ક્યાંય એને ગમતું મજા આવે નથી. ત્યાં રખડે હા ગમતું નથી એવું છે આ ગઢા માણા થાય પછી આવું થઈ જાય હમ કે હરખાઈ નવરા પછી તાર પછી રોકાવા આવશે હા અને અત્યારે હવે ઘરે જઈએ હારું હાલો તો એમ જઈએ દેવી બેન ઘરે જવું છે પાટો આટને આટો મારતા દેવી ઘડી હા તો સારું હાલો તો આવજો હવે હા હા હાલો ભાઈ દેવી બેન ઘરે પહોંચી ગયા છે ને વિવિધા કાક કહે છે શું કહે છે તો શું કહેતી તો દાબેલી ખાવા હાલો એમ પેલા બની જ જવો દે દેવી બેન દાબેલી બનાવે છે તું નહીં તો અહીંયા જ આવજો શું કહે છો બોલ તો ખરા હા દાબેલી ખાવા હાલો તું લઈને આવી હા એવી લઈને એવી દાબેલી હવે ખાઈ લેવી તારે ખાવાનું છે ક્યાં જા ખાવાનું છે તારે હે કાંઈ લીધી તો એમ ખાઈ લેવી હાલો બધા ખાવા કે પેલા ખાવા હાલો એમ કે બધા હા દાબેલી ખાઈ લીધી છે ને હવે બેઠા છે ને વિવિધા કાંઈક કહે છે શું કહેશો બોલ તો ખરા પછી હમણાં શું કહેતી હતી શું કે બોલ દાબેલી ખાવા હાલો એ દાબેલી ખાઈ લીધી ક્યારે નહીં મજા આવી ગઈ દાબેલી ખાવાની મજા આવી ગઈ હમણાં કહેતી બ્લોગ શરૂ કરો તું શું કહેતી મજા આવી ગઈ તે તું કહેતી કાંઈ નહીં જય રામાપીર જય હાલો વિવિધા આવજો ટાટા હારું હાલો એમ જઈ રહ્યો હા ઘરે પહોંચી ગયા છે ને 11 વાગી ગયા છે અને હવે આપનો વ્લોગ અહીંયા જ પૂરો કરી વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય